અહીંયા મત માંગવા આવે છે અને ગામના આપણા બે આગેવાન હોય, સમાજના મોભી હોય, કુટુંબના મોભી હોય, એને કહે છે કે આખા કુટુંબના મત મને અપાવી દો. આપણા કુટુંબના મોભી, આપણા ભાઈ, આપણા વડીલ એના માટે કામ કરે છે, મત અપાવે છે. પછી આવતી ચૂંટણી હોદી એ ભાઈ અહીં દેખાય છે ખરા, હા કે ના? રાત્રે 10-11 વાગે અત્યારે હું તમને કહું કે આ બાજુ મૂળી તાલુકાના કોઈ ગામડામાંથી તમે એને ફોન કર્યો કો ખરા? આપણે કહીએ શું કામ ન કરાય ફોન? અત્યારે તો સમજ્યા કે લાઈવ જોતા હોય આપણે, બરાબર? એમાં ડિસ્ટર્બ આપણે નથી કરવા. આમ થાય કે કેમ ન કરાય? તો કે દીએ કરાય, રાતે ન કરાય. બીક ન લાગે? 8 વાગ્યા પછી નું ગોઠવાઈ ગયું. અમે જે અહીંયા બધા યુવાનોને ખબર છે કે શું પરિસ્થિતિ હોય છે. મૂળ વાત એ છે, આપણે 3 મુદ્દા લઈને આજે અહીંયા આવ્યા છીએ. એક તો અમારા બાળકોને સારામાં સારું શિક્ષણ મળવું જોઈએ. શિક્ષણ વ્યવસ્થા કથળતી જાય છે, એ સુધારવા માટે થઈ આપણે જ લડવાનું છે. આપણા બાળકોનું ભવિષ્ય આપણે બનાવવાનું છે. માતાઓ, બહેનો, ખેડૂતો, યુવાનો જે પણ કાળી મજૂરી કરે છે, તેમ છતાંય આપણે દેણામાંથી બહાર નીકળતા નથી. એની પાછળ ક્યાંક ને ક્યાંક જવાબદાર સરકાર છે. મારી વાત સાચી, હા કે ના? તો આવી સરકારમાં બેઠેલા લોકોને ઘર ભેગા કરવા જોઈએ કે ના કરવા જોઈએ? એ કામ કોણ કરશે? તમારે કરવાનું છે. ચૂંટણી આવશે ત્યારે દરેક સમાજના ધાર્મિક, સામાજિક આગેવાનો આવશે કે મત અહીંયા આપો. અતિવૃષ્ટિ ગયા વર્ષે થઈ, પાક નુકસાન થયું, ખેડૂતોને વળતર અપાવવા માટે અમે અમારી ટીમ લડ્યા. 165 કરોડ રૂપિયા સુરેન્દ્રનગર માટે, જે સુરેન્દ્રનગરને કહેવામાં આવ્યું હતું કે અહીંયા નુકસાન નથી, એ સુરેન્દ્રનગર માટે 165 કરોડ રૂપિયા લઈ આવ્યા છીએ. આ તાકાત અમારી છે. અને ફરી વખતે એમાં જ્યારે સાયલાન ચુડા તાલુકો રહી ગયા તો એના માટે રજૂઆત કરવા ગયા કે ભાઈ ઓક્ટોબરમાં નુકસાન થયું છે, એનું વળતર મળવું જોઈએ. એ વળતરની રકમ ઉપરથી નક્કી થઈ ગઈ. તો ગઈકાલ કોંગ્રેસ વાળાએ મેસેજ કર્યો કે વળતર હાટું થઈને જવું, એટલે એ તો નક્કી કરી લીધું છે. ગઈકાલે એક મેસેજ વાયરલ કર્યો, વળતર નથી મળતું. આજ સુધી ક્યાં ગયા હતા તમે? ભાજપ વાળાએ ભેળા થઈને આખા તાલુકાની પથારી ફેરવી દીધી છે. હવે આપણા યુવાનો, હવે આપણા ખેડૂતો, હવે માતાઓ, બહેનો તમામ જે મોટી સંખ્યામાં દૂર દૂર સુધી ઊભા છે, આપ તમામને હું એક નાના ભાઈ તરીકે વિનંતી કરવા આવ્યો છું કે હું મારી જિંદગી, મેં કહ્યું એમ કે ધાવડી માતાના સાક્ષીએ કહું છું કે મારી જિંદગી યુવાનો અને ખેડૂતો માટે, જ્યાં સુધી ખેડૂતો બહાર દેણામાંથી ન નીકળે, જ્યાં સુધી આ વિસ્તારમાં સિંચાઈનું